આજે આપણે બનાવે છે એક ઘરનો કેક, પાઉન્ડ કેક બનાવે છે. હું ઓવન પ્રીહીટ કરી છું 375 ડિગ્રીઝ ઉપર. અને ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે 1.5 કપ નિમક વગરનું માખણ, જેને 3 સ્ટિક માખણ છે. અહીંયા છે 8 આઉન્સનું ક્રીમ ચીઝ, ફિલાડેલ્ફિયા ક્રીમ ચીઝ. અહીંયા છે મારી પાસે 2.5 કપ ખાંડ. અહીંયા છે મારી પાસે 6 ઈંડા, જે હું બહાર કાઢી નાખી હતી ને ઠંડુ નથી, રૂમ ટેમ્પરેચર ઉપર છે. અહીંયા છે મારી પાસે અડધી ચમચી નિમક, 1 ચમચી સોડા, બેકિંગ સોડા અને 1 ચમચી બેકિંગ પાવડર. અહીંયા છે મારી પાસે 3 કપ ધોરું ફ્લાર, ઓલ પર્પઝ ફ્લાર. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા મારી પાસે તમે બંધ પેન વાપરી શકો છો, જે બંધ પેન જે આવે છે રાઉન્ડ, કાં તો તમે લોફ પેન વાપરી શકો છો. હું બંધ પેનમાં પણ ટ્રાય કરી, પણ આ વખતે મને લોફ પેનમાં ટ્રાય કરવું છે. તો ચાલો, એની અંદર હું ફાઇન રીતે માખણ ચોપડીને ફાઇન રીતે ને ઓલું ચોપડી નાખી, અને પછી હું લોટ લીધી ને લોટ એમાં છાંટી અને બધું જે એક્સ્ટ્રા લોટ હતું એ હું બધું કાઢી નાખી એમાંથી. હવે આ હું જે પહેલી વખત બનાવી એમાં હું લોટ નથી નાખી, તો મારું કેક ચોઈટું. તો તમે આટલું બધું ઇન્ગ્રીડિયન્ટ્સ ને બધું અંદર નાખો ને જો કેક ચોટી જાય, તો લોટ નાખવાથી, માખણ ચોપડવાથી ને લોટ નાખવાથી એકદમ શ્યોર છો કે ફાઇન રીતે તમારું કેક નીકળી જશે. અને માખણ નાખવાથી તમારું બહારનું જે ક્રસ્ટ છે તમારા કેકનો, એવું ફાઇન ગોલ્ડન બ્રાઉન થઈ જશે. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં આપણે માખણ અને ક્રીમ ચીઝ મિક્સરમાં નાખવું છે. અને આ બધી વસ્તુ રૂમ ટેમ્પરેચર છે. હું બહાર કાઢી નાખી હતી એને લગભગ 2-3 કલાક પહેલાં, તો ફાઇન રીતે પોચું થઈ ગયું છે. હવે જો તમારી પાસે આવું મોટું મિક્સર ના હોય, જરાય વ્યાધી નહીં કરો, તમે હેન્ડ મિક્સર પણ વાપરી શકો છો, જરાય વાંધો નથી. ઓકે, પહેલાં આપણે શું કરશું, પહેલાં આપણે માખણને ને ક્રીમ ચીઝને બરાબર ગૂંથશું, લગભગ 3 મિનિટ માટે. ખાલી લગભગ હું 2 મિનિટ માટે ફાઇન રીતે એને ગૂંથી, તો તમે જોશો કે આમ ફાઇન રીતે ક્રીમી થઈ ગયું છે. ઓકે, હવે ખાલી હું બધું સાઈડમાંથી એને કાઢી લઈશ. પછી આપણે એની અંદર ખાંડ નાખશું. આપણે ખાંડ નાખશું ને એને 5 મિનિટ માટે એને ગૂંથશું. ને હું તમને બતાવીશ 5 મિનિટ પછી કે કેવી રીતે આપણું મિક્સચર હોમ ખપે. તમે હમણાં જો છો ને તો પછી પણ જોજો તમે, તો એકદમ ક્રીમી ને ફ્લફી મિક્સચર થઈ જશે. તો આપણું આ તૈયાર છે. તમે જોશો તો એટલું ફાઇન રીતે ફ્લફ અપ થઈ ગયું છે. અને અવારનવાર હું મારું મિક્સર ને નીચે લઈ આવી અને સ્પેચ્યુલા સાથે આ આખું આમ એને નીચેથી સાવ સાઈડમાં આખું લૂઈ નાખતી હતી, કે શું કાંઈ વસ્તુ પણ સાઈડમાં ના રહી જાય. તો તમે મેક શ્યોર કરજો કે જ્યારે તમે એને ગૂંથતા હો ત્યારે તમે આવી રીતે એને લૂઈ નાખો એનું ફાઇન રીતે બોલ. ઓકે, હવે આપણે 1 સેકન્ડ અહીંયા ખોબરશું. હું તમને બતાવીશ કે આપણે આ જે લોટ છે એની અંદર આપણે નાખી દઈશું આપણું નિમક, બેકિંગ સોડા ને બેકિંગ પાવડર. એને આપણે ફાઇન રીતે હલાવી નાખશું કે આપણું બેકિંગ પાવડર, નિમક ને બેકિંગ સોડા બધી બાજુ ફાઇન રીતે મિક્સ થઈ જાય. ઓકે, એક વસ્તુ ભૂલી ગઈ હું તમને કહેતા, ઇઝ કે આપણે એમાં વનીલા એસન્સ પણ એની પણ જરૂર પડશે. હવે આપણે પાછું આપણું મિક્સર ઓન કરશું અને સ્લો ઉપર આપણે એક આપણું ઈંડું એની અંદર નાખશું. અને આપણે મેક શ્યોર કરવું છે કે આ ફાઇન રીતે બધી મયાઈ
કે ઈંડું આપણી બધી ફાઇન રીતે પહેલાં એક વખત મિક્સ થઈ જાય, પછી આપણે એને બીજું ઈંડું નાખશું એમાં. અને આ પણ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એક ઈંડું એમાં એડ કરવાનું અને મેક શ્યોર કરવાનું કે બરાબર ફાઇન રીતે એ મિક્સ થાય છે. ને ઈંડું તમે મેક શ્યોર કરજો કે ફ્રીજમાંથી કાઢી લો. એકદમ મેક શ્યોર કરજો કે રૂમ ટેમ્પરેચર હોવું જોઈએ, કે ઠંડુ ના હોવું જોઈએ. એક વખત મારું બધું ઈંડું ફાઇન રીતે એમાં મિક્સ થઈ ગયું છે. હવે હું ઓફ કરીને પાછી એને એક વખત હલાવીશ. ઓકે, એની અંદર આપણે વનીલા નાખશું, લગભગ 1 ચમચી. હવે તમે આ કેકમાં તમે ઓરેન્જનું ઝેસ્ટ વાપરવું હોય કે ઓરેન્જ વાપરવું હોય તો તમે એ પણ એમાં નાખી શકો છો. એક બીજી આઈડિયા છે કે તમે સેફ્રોનને થોડુંક દૂધમાં મિક્સ કરીને તમે સેફ્રોન પણ નાખી શકો છો, એલચી નાખી શકો છો. તો આ બધી થોડી વસ્તુ તમે એમાં એડ કરી શકો છો તમારા પ્રમાણે કે તમારા ઘરમાં શું બધાને ગમે છે. ઓકે, હવે તમે જોશો, હવે હું જરાક લો કરીશ ને આપણે એની અંદર આસ્તે આસ્તે આપણું લોટ એમાં એડ કરશું. હવે હજી એક વખત આપણે એને પાછું એક વખત ફાઇન રીતે મેક શ્યોર કરશું કે આપણે એને મિક્સ કરી નાખીએ તો ક્યાંય પણ આપણું લોટ કે ના રહી ગયું હોય. અને બીજો એક વસ્તુ છે કે તમે આને માર્બલ પણ બનાવી શકો છો કે થોડુંક તમે મિક્સચર રાખી દો, પછી એની અંદર લગભગ અડધો કપ કોકો પાવડર નાખજો, પછી તમે એને માર્બલ જેમ કરી શકો છો. ઓકે, તો આ બધું ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે. હજી એક વખત હું ખાલી એને મિક્સ કરીશ ને પછી આપણે રેડી છે એને ઓવનમાં નાખવા માટે. તો તૈયાર છે. આ લગભગ આપણે નાખશું 1 કલાક માટે ઓવનમાં. હવે બધાયનું ઓવન જરાક જુદું હોય છે તો તમને જોવું ખપશે. કે તમારું ઓવનમાં કેવું લાગે છે. 1 કલાક પછી તમને એમ લાગે કે જરાક હજી ઢીલું છે તો હજી તમે રાખજો. 1 કલાકથી 1.5 કલાક લાગી શકે છે આ ઓવનને થતા. હું
એક વખત પહેલાં બનાવી આ કેક લાસ્ટ વીક ને મારું ઉપર બ્રાઉન નહોતું થતું, તો હું એને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી 400 માટે, 400 ઉપર. તો શું ઉપર ફાઇન રીતે એનું ક્રસ્ટ આમ ફાઇન ચોકલેટી કલર થઈ ગયું હતું, બહુ જ ફાઇન થયું હતું. તો બધાના ઓવન જરાક જુદા છે, એટલે તમે જો પહેલી વખત કરો તો જરાક એના ઉપર આંખ રાખજો કે શું તમને ખબર પડે કે જ્યારે તમે બીજી વખતે આ કેક કરો છો તો તમારું ઓવનમાં કેટલી વાર લાગશે. હવે જ્યારે હું મારું બંધ પેનમાં આ કેક બનાવી હતી તો ઉપર સુધી આવ્યું હતું, એટલે મને લાગે છે કે મને બીજું એક પેનમાં આ કેક નાખવું ખપશે. અને આ કેક એટલું બધી નથી ઉપસતું, પણ જરાક ઉપસશે. તો બસ હવે હું નાખી દઈશ એને ઓવનમાં, અને આપણે આવશું 1 કલાક પછી જોવા કે આપણું કેક કેવું લાગે છે. આપણું કેક તૈયાર. એક્ઝેક્ટલી 1 કલાક લાગી ઓવનમાં, અને એને હું આ સળીઓ નાખી વચમાં તો ફાઇન ક્લીન નીકળ્યું. એને હું રાખી દીધી લગભગ 20 મિનિટ માટે કે જરાક ઠરી જાય. પછી એને હું આપણા પેનમાંથી કાઢી અને રાખી બીજી અડધી કલાક માટે કે ફાઇન તે ઠરી જાય. પછી એને હું કાપી. તો તમે જોશો કે આ કેક એકદમ ફાઇન સોફ્ટ ને આમ ફાઇન થયું છે, પાઉન્ડ કેક જેવી તમ. અને એનો સ્વાદ પણ એકદમ સરસ છે. ખાંડ બધું બરાબર છે. તો ઇન્શાલ્લાહ તમે આ રેસીપી બનાવજો, તમે જોજો કે તમને કેવું લાગે છે. મારા પ્રમાણે તો લાગે છે કે તમને બહુ જ ગમશે ઘરનું કેક. તો આજે આપણે બનાવ્યા પાઉન્ડ કેક. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. ત્યાર સુધી